રાજકોટ મહાનગરપાલિકાએ ખાલી તિજોરી ભરવા માટે મહત્વનો નિર્ણય લીધો। રાજકોટ મનપા હવે ખર્ચમાં ઘટાડો કરી ખાલી તિજોરી ભરશે। તિજોરી ભરવા માટે મનપામાં થતા હિડન ખર્ચમાં ઘટાડો કરાશે। 18 વોર્ડ ઓફિસર અને 23 આરોગ્ય કેન્દ્ર ડોક્ટર્સને અપાતી સુવિધા બંધ કરવામાં આવશે। કારની સુવિધા પણ બંધ કરી દેવાશે। વાર્ષિક ખર્ચમાં 1 કરોડનો ઘટાડો થશે। રાજકોટ મનપા દ્વારા ખોટા ખર્ચા બંધ કરી તિજોરી ભરાશે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મોટો એક નિર્ણય લેવામાં આવ્યો છે કે જેના કારણે રાજકોટ મહાનગરપાલિકાનું ભારણ છે તેમાં ઘટાડો થશે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે જયમીનભાઈ સીધા, તેઓની સાથે વાત કરશું। જયમીનભાઈ, ખાસ મોટો નિર્ણય કહેવામાં આવે છે, કયા પ્રકારનો આ નિર્ણય લેવામાં આવ્યો છે? ખાસ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જ્યારે હું અંદાજપત્ર બનાવતો હતો ત્યારે ખાસ કરીને હિડન એક્સપેન્સ જે રાજકોટ મહાનગરપાલિકામાં વર્ષોથી થઈ રહ્યા છે, હિડન એક્સપેન્સ ઉપર મારી નજર પડી અને એના મેં જે તે સંબંધિત અધિકારીઓને વિભાગ વાઇઝ પૂછવામાં આવ્યું હતું મારા દ્વારા કે જેટલા તમારા વિભાગમાં જે હિડન એક્સપેન્સ છે કે જે જોવામાં નથી આવતા, જે સ્ટેન્ડિંગ કમિટીમાં ક્યારેક ખર્ચમાં પણ નથી આવતા, આવા હિડન એક્સપેન્સ કોર્પોરેશન દ્વારા કેટલા કરવામાં આવે છે। ત્યારે મહત્વનો વિષય મારા ધ્યાનમાં આવ્યો કે 18 વોર્ડ ઓફિસરને મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 7 થી 8 વર્ષથી ગાડી પ્રોવાઈડ કરવામાં આવે છે। પછી રાજકોટના 23 આરોગ્ય કેન્દ્રની અંદર આરોગ્ય અધિકારી જે ડોક્ટર હોય છે એને ગાડી દેવામાં આવે છે। મારી દ્રષ્ટિએ આ હિડન એક્સપેન્સ ગણી શકાય અને એના બધાના મેં એવરી યર્સના જે પર કારના મેં જે બિલો જોયા, પર મંથ એ ગાડી કેટલામાં પડે છે, વાર્ષિક એક ગાડીનો ખર્ચો કેટલો છે, આ સંપૂર્ણપણે મને ગેરવ્યાજબી લાગ્યો। કારણ કે વોર્ડ ઓફિસર હોય કે આરોગ્ય અધિકારી, ડોક્ટર હોય હોસ્પિટલ, એને કોઈ ગાડીની જરૂરત નથી। એમના ઘરેથી આવી રાજકોટના દવાખાનાની અંદર લોકોની સેવા કરીને પાછા એ ઘરે જઈ શકે છે। એવી ઇમરજન્સીના આવશ્યક સેવાઓમાં આ આવતી જ નથી જવાબદારી। માટે મેં 1 એપ્રિલથી નવા નાણાકીય વર્ષની અંદર આ નિર્ણય લીધો છે કે કોઈ પણ ગાડીઓ હવે નહીં આપવામાં આવે અને કોર્પોરેશન એ પ્રજાના પૈસે ચાલતી આ સંસ્થા છે, નહીં કે વ્યક્તિગત કોઈના પૈસે। ભારતીય જનતા પાર્ટીના શાસનો, રાજકોટના નગરજનોના આશીર્વાદથી અમે લોકો 50 વર્ષથી અહીંયા કામ કરી રહ્યા છીએ। જ્યારે અમે કામને માધ્યમ માનતા, અમે એને સત્તાનું માધ્યમ નથી માનતા, ત્યારે અમારી પણ જવાબદારી થતી હોય। એટલે આ પ્રકારના નવા નાણાકીય વર્ષની અંદર હજી તો આવા ઘણા હિડન એક્સપેન્સો હું ધીમે ધીમે રિલીઝ કરતો જવાનો છું કે જેનાથી પ્રજાનો પૈસો કરોડો રૂપિયા બચી રહ્યા છે। અત્યારે જે આ નિર્ણય લેવામાં આવ્યો છે જયમીનભાઈ, જે આંકડાકીય જો વાત કરીએ તો વાર્ષિક કેટલું ભારણ રાજકોટ મહાનગરપાલિકાને ઘટાડો ઉપર છે? 1 કરોડની ઉપરનો ખર્ચ છે। કારણ કે કયા વોર્ડ ઓફિસર, કયા આરોગ્ય અધિકારી કેટલી ગાડી વાપરે છે, કઈ રીતનું વપરાશ થતું હતું, એ તો કોઈ એની ઉપર કોઈ મોનિટરિંગ જ નહોતું। આરોગ્ય અધિકારીને ગાડી મળતી હતી, આરોગ્ય અધિકારી ખાલી એની જવાબદારી ગાડી એટલા માટે જેને આપવામાં આવી હતી કે એમના ઘરેથી દવાખાને જઈ શકે, કે કોર્પોરેશનના વોર્ડ ઓફિસર છે ઘરેથી વોર્ડ ઓફિસે જઈ શકે, પણ ગાડી ક્યાં વપરાતી હતી? મેં આપને પહેલા કીધું એમ કે હિડન એક્સપેન્સ મેં આ વખતે બજેટની અંદર ઘણા બધા કાપ્યા છે, કટ ઓફ કર્યા છે। એવા ઘણા બધા નિર્ણયો નવા વર્ષની અંદર એવું બધું ઘણું બધું આવશે, પણ 1 કરોડથી ઉપરનો તો ખર્ચ મને દેખાણો હતો, એટલે જ મેં આ કટ કર્યું છે। જયમીનભાઈ, કે જે રીતના વાત કરવામાં આવે કે વોર્ડ ઓફિસની અંદર જે 18 વોર્ડ ઓફિસ અને આરોગ્ય જે કર્મચારીઓ છે કે જે ડોક્ટરો છે આરોગ્ય કેન્દ્ર સુધી જતા હોય તેમની ગાડી છે તે હવે પરત લેવામાં આવશે ને તેના કારણે રાજકોટ મહાનગરપાલિકાને કરોડ રૂપિયા સુધીનો ફાયદો છે તે થવાનો છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।